ધવલ સમાચારોમાં વાત કરીએ તો બનાસકાંઠાના ધાનેરામાં પેટ્રોલ માટે લાંબી લાઈન લાગી છે। મોડી રાત્રે પેટ્રોલ પંપ પર લાગી હતી લાંબી લાઈનો। પંપ પર ઈંધણનો જથ્થો પહોંચતા શરૂ થયું હતું તેનું વેચાણ, તો વાહન ચાલકો અને ખેડૂતો જે છે તે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। ડીઝલ મેળવવા માટે ખેડૂતોના પેટ્રોલ પંપ પર ધક્કા છે, જેના કારણે ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક અસંતોષ અને નારાજગી પણ જોવા મળી રહી છે, કારણ કે પેટ્રોલ અને ડીઝલ માટે લાંબી લાઈન અને કતાર લગાવવી પડી રહી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ધવલ જોશી જોડાઈ ગયા છે। જે ધવલ, પેટ્રોલ પંપ પર જોઈ શકાય છે ગઈકાલ રાતથી જ એટલી બધી લાઈન જોવા મળી હતી। ચોક્કસથી વાત કરવામાં આવે તો રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ ઠેર ઠેર પેટ્રોલ પંપો પર પેટ્રોલ અને ડીઝલની અછત છે તે જોવા મળી રહી છે। તે વચ્ચે ધાનેરામાં ગત મોડી રાત્રે પેટ્રોલ પંપ પર જે લોકો છે તેમની પેટ્રોલ ડીઝલ મેળવવા માટે લાંબી કતારો લાગી હતી। મોડી રાત્રે પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો આવતા જ જે લોકો છે તે પેટ્રોલ ડીઝલ મેળવવા માટે લાંબી કતારો લગાવી હતી, તેના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। મહત્વની વાત છે કે ડીઝલ મેળવવા માટે અત્યારે ખેડૂતો છે તે વલખા મારી રહ્યા છે। ઉલ્લેખનીય બાબત એ છે કે બનાસકાંઠા જિલ્લો એ ખેતીને ભરેલો જિલ્લો છે। આ જિલ્લાના મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને આગામી ચોમાસુ સિઝન આવી રહી છે। ચોમાસુ સિઝન માટે ખેડૂતોને ખેતર ખેડવાનો સમય હવે નજીકમાં આવી રહ્યો છે અને તે વચ્ચે ડીઝલની અછત વર્તાય તો ખેડૂતોને મોટું નુકસાન આવી શકે તેવી શક્યતાઓ છે। તે વચ્ચે ખેડૂતો છે તે અત્યારે ડીઝલ મેળવવા માટે વલખા મારી રહ્યા છે। એક બાદ એક પેટ્રોલ પંપો ઉપર ખેડૂતો બેરલ સાથે ડીઝલ મેળવવા માટે વલખા મારતા અત્યારે જોવા મળી રહ્યા છે। ગત મોડી રાત્રે ધાનેરાના જે ચિત્રો સામે આવ્યા છે તે દ્રશ્યો જ કહી શકીએ છે કે જે વિસ્તાર છે ધાનેરા વિસ્તાર છે ને તેમાં કેટલી અછત છે તે વર્તાયેલી અત્યારે જોવા મળી રહી છે। જી ધવલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।